પેટની ચરબી ઓછી કરવા માટે બોટલ વડે તમે તમારા ઘરે આરામથી થોડી એવી કસરતો કરી તમારી ચરબી ઉતારી શકો છો. આની સાથે ડાયટનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલાં તો તમારે કસરત કેટલી કરવાની છે. આ 3 મિનિટનો વિડીયો તમારું ઘણું બધું ચેન્જ કરી શકે છે. તમારી પેટની ચરબીને બધું ઉતારી શકે. ખાલી પેટે કસરત કરવાની છે, સવારમાં ઉઠીને કરવાની છે. બોટલ તમારે આ રીતના રાખવાની છે. એકદમ રિલેક્સ થઈ બંને પગ આ રીતના ઉપર ઉઠાવવાના છે અને એક બાજુ તમારે આ રીતના 1 બાય 1 કરવાનું છે. 1, 2, 3 આ રીતના તમારે કન્ટિન્યુઅસ 20 થી 30 વખત એક સેટની અંદર, સેટનો મતલબ છે એક વખત 20-30 વખત કન્ટિન્યુ કર્યા પછી થોડો રેસ્ટ કરવાનો, પછી ફરીથી 20 થી 30 વખત કન્ટિન્યુ કરવાનું, પછી થોડો રેસ્ટ કરવાનો. આ રીતના 3 સેટ તમારે કરવાના છે. શરૂઆતમાં 20 વખત કરશો એટલે તમારું પેટ થોડું ભારે થઈ જશે અથવા તો તમને થોડું દબાણ આવશે, પેટ ઉપર પ્રેશર આવશે, તમે વધારે નહીં કરી શકો. તો આ કસરતને કમસે કમ તમારે 15 મિનિટ સુધી કરવાની છે. એમાં પહેલી 2-3 મિનિટ કસરત કરો, 2-3 મિનિટ રેસ્ટ કરો, 2-3 મિનિટ કસરત રેસ્ટ, એ રીતના આ કસરતને 10 થી 15 મિનિટ કરવાની છે. હવે બોટલને હાથમાં લઈને તમારે આ રીતના કસરત કરવાની છે. શાંતિથી જુઓ અને સવારે ઉઠીને તમે આ કસરત રોજ કરો. બંને પગને આ રીતના રાખો, થોડા પહોળા રાખી શકો, સાથે પણ રાખી શકો. બોટલને આ રીતના પાછળ અને આગળ આ રીતના કરવાની છે. 1, 2, 3 આ રીતના તમારે કમસે કમ 20 વખત કરવાનું છે. અગર તમને કમરમાં ભયંકર દુખાવો છે તો થોડું સ્લોલી અને થોડી 10-10 વખત 3 સેટ કરો. 10 વખતનો 1, 10નો 2 અને 10નો 3, એ રીતના 3 સેટમાં તમે આ કસરત કમ્પ્લીટ કરી શકો. આ બીજી કસરત હતી જે પેટ માટે ગજબની સારામાં સારી કસરત હતી. થોડા રિલેક્સ થાવો, 3 સેટ આરામથી થોડું રિલેક્સ થાવો, 2-3 મિનિટ ફ્રેશ થાવો અને એ પછી નેક્સ્ટ કસરત કરવાની છે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને પણ લાઈક કરવાનું રાખજો. હવે શાંતિથી જુઓ. હવે આ જે કરવાનું છે એ ચક્રાસન છે. કઈ રીતે કરવાનું છે? બંને હાથ આ રીતના પાછળ, પગ ઉપર આ રીતના હાથ અને પગ ઉપર તમારે આખું શરીર આ રીતના ઉપાડવાનું છે, ઊંચકવાનું છે અને સ્થિર થોડી વાર માટે 10-20 સેકન્ડ રહેવાનું છે. શરૂઆતમાં તમને આ પ્રકારની સ્ટાર્ટિંગમાં આવું નહીં થાય તો તમે થોડા એવા નોર્મલ આસન યોગ કરીને પણ ધીરે ધીરે આ ચક્રાસન તરફ વળી શકો. જે લોકોથી થઈ શકે છે એ લોકો ખાસ આ ચક્રાસનને કમસે કમ 5 વખત કરવાનું છે, જે આખા શરીરના સાંધાઓ સ્નાયુઓને છૂટા કરીને વ્યવસ્થિત બનાવવાની કામ કરશે. હવે ભુજંગાસન કરવાનું છે. આ ચોથી કસરત અથવા યોગ કહી શકો. ભુજંગાસન, બંને પગને આ રીતના વાઇડ રાખવા, નોર્મલ રાખવાના છે. બંને હાથ છાતીના સમાંતર ભાગે મેં રાખ્યા એ રીતના રાખો છો, આ રીતના, બરાબર. અને ત્યાર પછી હાથ ઉપર આ રીતના ઉપર ઉઠવાનું છે. બાકી પગનો અને હિપ્સનો ભાગ છે નીચે આ રીતના રહેવો જોઈએ. પેટ અને એ રીતના ઉપર છાતીને મોં ઉપર ઉઠવું જોઈએ. નીચે આ રીતના બંને હાથને આગળ રાખીને અને બંને પગ આ રીતના ઉપર ઉઠાવીને કરશો તો થોડી વધારે એક્સ્ટ્રા સ્પીડ, તમે સારી રીતે કરી શકશો. જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને બધા સુધી શેર કરો જલ્દી.